પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. વડોદરાની સિગ્નલ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. વરસાદને લઈને હવામાન વિભાગની સુરેન્દ્રનગર ભવાનીગઢના ઉપસરપંચ કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર. બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા. જનજીવન પર અસર દેખાઈ. વાહન ચાલકોને ભારે. આજે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પંચમહાલના હડફ ડેમમાં નવા આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીએ વિગતવાર સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અત્યારે જે પ્રકારની વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે વરસાદની સ્થિતિની વચ્ચે નસવાડી તાલુકાના ચુનાખાણ ગામે લો લેવલનો કોઝવે તૂટી જતા ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે, જેને કારણે ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. પ્રાથમિક શાળાના શિક્ષક 30 જેટલા બાળકોને લેવા અને મૂકવા માટે જાય છે. કોઝવેની એક દિવાલ પરથી બાળકો પ્રાથમિક શાળાએ આવે છે. ગ્રામજનો 3 વર્ષથી કોઝવે બનાવવા માટે રજૂઆત કરે છે. તાલુકા પંચાયત બેઠકમાં ચુનાખાણ ગામ આવે છે અને આ બેઠક ઉપર તાલુકા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર હોવા છતાં પણ 3 વર્ષથી કોઝવે નહીં બનતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચુનાખાણ ગામ છે. આજે 3 વર્ષ થઈ ગયા. ધારાસભ્યને રજૂઆત કરી અને દર વખતે અમારા બાળકોને નિશાળ કેવી રીતે મેળવા આવવાનું એમ. અહીં જો પાણી આવી ગયું એટલે અમારે સીધા થઈ ઊભા જ રહેવાનું. પછી પાછા વાતો કરે કે બેટી બચાવો, બેટી પઢાવો. હું પથરા બેટી પઢાવો, બેટી પઢાવો. હે તો આવા ખોટા નારા ના લગાવવા. 3 વર્ષથી અમે આપદા કરીએ છીએ. જરા પણ વિચાર કરવો જોઈએ ને. 108 તો અમારી ડિલિવરી બહેનોને માટે અમે મંગાવીએ છીએ. તેઓ અહીં આવીને ઊભી રહી. એટલે અમારે એને ઉંચકીને પાછા લાવવું પડે. અને અમારે ગાંધીનગર વાળી 108 તો એક દિવસ આવી નહીં. બોલો એ કોણે મંજૂર કરી છે એને 108 નંબર આપી દીધો. કમસે કમ આવવું જોઈએ ને ગામમાં તો. આટલી બધી મુશ્કેલી છે, છતાં કોઈ સાંભળવા રાજી નહીં. તાલુકા પ્રમુખ પણ અમારા નજીકના જ છે. તે કોઈ આવીને ઊભા નહીં રહેતા. અને વોટ લેવાનું તો બધા દોડીને આવે. તો એમને હમણાં જો ચૂંટણી આવતી ને તો મજા આવતી. એમને કહેતા ને ગાડીઓ અંદર આવવા દે એમ. મારી માગણી એક જ કે આ નાળું બનવું જોઈએ. 3 વર્ષથી આજે ઝોલા ખાઈએ છે અમે. અમારે ગાયો ભેંસો પણ અહીંથી છરકતી નથી. બોલો. આપણે છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું આ ચુનાખાણ મૂળ ગામ છે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે ગામ આ જે કોઝવે છે એ તૂટી ગયેલો છે. વધારે વરસાદના કારણે લગભગ 1.5 વર્ષ ઉપર સમય થયો ને કોઝવે પાણીના કારણે તૂટી ગયો છે. ગામની વસ્તી બધી ગામ આખું અંદર છે કોઝવેની પેલી સાઈડે, અને નિશાળ જે આપણી સરકારી શાળા છે પ્રાથમિક શાળા એ આ તરફ છે. એટલે જ્યારે વરસાદ વધારે હોય તો આની ઉપર પાણી આવી જાય છે, અને વરસાદ ના હોય તો પણ આટલી પાતળી પારી પરથી બાળકોને શાળાએ જવું આવું ખૂબ જ મુશ્કેલ બને છે.
મારે અહીંયા ધ્યાન રાખવું પડે છે. આ લોકોને શાળા છૂટે ત્યારે ઘરે મૂકવા જવું હોય ત્યારે મારે અહીંયા ઊભું રહેવું પડે કે બાળકો શાંતિથી ઘરે પહોંચે. સવારે આવતી વખતે પણ કાં હું આવું કાં કોઈ વાલી હોય એ બાળકોને લઈને આવે અને બાળકો સ્કૂલે પહોંચે છે કે નહીં સલામત રીતે એ જોવા માટે કોઈનું કોઈ દરેક વખતે એક વ્યક્તિએ હાજર રહેવું પડે છે. એક ડર જેવું લાગે છે ને આટલા નાના નાના બાળકોને આ રસ્તા પરથી પસાર કરવા એટલે અઘરું છે એમ. તો ઘણો બધો સમય થઈ ગયો છે તો હવે વહેલી તકે આ કોઝવે બની જાય એવી ગામ લોકોની બાળકોની સૌની માંગ છે. ગામ ચુનાખાણ અને અમારે આંગણવાડી અને સ્કૂલ બંને સામે કિનારે છે અને અમારે નારું તૂટેલું છે એના લીધે અમે બાળકો લાવવા પડે અને મૂકવા જવા પડે છે. અને તકલીફ એટલે બહુ તકલીફ કે મહિલા સગર્ભા હોય તે બી અમારે હોસ્પિટલ લઈ જવું હોય તોય બી અમારે ઉંચકીને અહીંયા ઉતારવું પડે. કોઈ નહીં આવતા, આવે છે જોઈને પાછા જતા રહે છે અને નારાનું કોઈ કામ ચાલુ કરવાનું એવું તો કોઈ કહેતા જ નથી. અમારા બાળકોને મેન તો ભણવાનું એમને તકલીફ છે. આ નાના બાળકો છે એમનું પાયો નાના બાળકોથી થાય છે એટલે એમના ભણવાનું બગડે છે. આ પાણી હોય તો બાળકોને લાવવાની તકલીફ જ રહે છે. પડી જાય પાણી હોય તો અંદર ડૂબીને મરી પણ જાય એવી તકલીફ ઊભી થાય. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી 2 કિલોમીટર દૂર ચુનાખાણ ગામ આવેલું છે. ચુનાખાણ ગામમાં આ કોઝવે તૂટેલો છે. આ કોઝવે પરથી જે શિક્ષિકા બેન છે પ્રાથમિક શાળાના તે પોતાના બાળકોને હરરોજ લેવા અને મૂકવા માટે જાય છે. આ એક પારી છે, પારી ઉપર આ બાળકો પસાર થાય છે. જ્યારે કોતરમાં પાણી આવી જાય ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિકાસની ગુલમાંગો વચ્ચે આ એક 3 વર્ષથી કોઝવે તૂટેલો છે તે બનાવવામાં આવતો નથી. 108 એમ્બ્યુલન્સ પોતાના ગામ સુધી પહોંચતી નથી. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો જીવના જોખમે આ કોઝવે પસાર કરે છે ત્યારે વિકાસની ગુલમાંગો વચ્ચે એક નાનો અમથું કોઝવે બનાવી શકતી નથી. વિકાસની વાતો કરનાર સરકાર આ ગામની મુલાકાત લે તેવી ગામજનો માંગ કરી રહ્યા છે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેઓનો જ મત વિસ્તાર છે અને તેઓના મત વિસ્તારમાં ગામ આવે છે. નસવાડીથી 2 કિલોમીટર દૂર આ ગામ આવેલું છે ત્યારે વિકાસની વાતો જે કરવામાં આવે છે તે પોકળ સાબિત થઈ રહી છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વહેલી સવારે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે આ મામલે અત્યારે જેમાં RDX વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને કારણે તંત્રમાં દોડધામ મચી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બ્લાસ્ટની ધમકી મળતા જ વાલીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં RDX વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી હતી. બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે આ ઈમેલ મળવાની જે જાણકારી થઈ ત્યારબાદ વાલીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રેડ 2 તમે શું કોલ આવ્યો સ્કૂલમાંથી? તમે છે કે તમે ઇમરજન્સીની અંદર તમે તમારા બાબાને લઈ જઈ શકો. મેં ફોન પર પૂછ્યું તો કે તમે એકવાર આવી જાઓ અહીંયા. બોમ્બ થ્રેટનો કંઈક મેસેજ મળ્યો છે એવું કીધું મેડમે. હા એટલે લઈ જાઉં છું એમને, ઘરે લઈ જાઉં છું. હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલમાં સવારે એક મેલ મળેલો હતો જે મેલમાં જણાવેલું હતું કે RDX મૂકવામાં આવેલો છે અને સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે. જેના પગલે પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. અમે લોકો અહીંયા તાત્કાલિક આવી અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાળકોને સ્કૂલ દ્વારા છોડી દેવામાં આવેલા છે અને બાળકો સુરક્ષિત પોતાના ઘરે બધા જ પહોંચી ગયા છે. અહીંયા પહોંચીને BDDSનું ચેકિંગ ચાલુ છે અને સાયબર ટીમ પણ પહોંચી ગઈ છે. ક્યાંથી આ મેલ જનરેટ થયો છે એની કાર્યવાહી અને તપાસ ચાલુ છે. મેલમાં RDX મૂકેલું છે અને ટૂંક સમયમાં સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે એવું લખેલું છે. હાલમાં આખી ટીમ સ્કૂલનું સર્ચિંગ કરી રહી છે, BDDSની ટીમ અને સાયબરની ટીમ એનું જ્યાં મેલ જનરેટ થયો છે એની તપાસ કરી રહી છે.
રાજ્યમાં એક તરફ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં જે સરહદી પંથક છે તેમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાવ, થરાદ અને સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે થરાદથી વાવના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે. થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો થરાદમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા છે. બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયું છે. ઓવરબ્રિજના નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહન ચાલકો અને લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. તો હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તંત્ર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે સરહદી પંથકમાં વરસાદ ખાબક્યો, જેમાં વહેલી સવારથી જ વાવ, થરાદ અને સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. તો વરસાદને કારણે થરાદથી વાવના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે. ઓવરબ્રિજના નીચે પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે ઓથોરિટીના બેદરકારીના કારણે વાહન ચાલકો અને લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં ગઈકાલે પડેલા વરસાદને લઈ મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. તો મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને તમાચો લાગે તેવો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા હોય તેવો વિડીયો મહિલાએ રિક્ષામાંથી ઉતાર્યો હતો. વરસાદમાં મહિલા અને બાળકી કઈ રીતે ફસાયા તેનો વિડીયો વાયરલ થયો છે. મહિલાનું પહેલા એક્ટિવા બંધ થયું, બાદમાં રિક્ષામાં બેઠા તો રિક્ષા પણ બંધ થઈ હતી. મહિલાએ મહાનગરપાલિકાને કહ્યું હતું કે ડ્રેનેજ સિસ્ટમ સુધારો. મહાનગરપાલિકા ફસાયેલા લોકોને વરસાદમાં ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરે. સાથે સ્કૂલેથી બાળકીને લઈને ઘરે 1 કલાક બાદ પણ મહિલા પહોંચી શક્યા ન હતા. તો એક તરફ જે વિકાસની વાતો કરવામાં આવે છે, આ વિકાસની વાતો, તંત્રની વાતો કહેવામાં આવે છે કે વરસાદ પહેલા તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે, આ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગે છે. અને જે મહાનગરપાલિકા કહેવાય છે ત્યાં જ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય કે જેમાં લોકોને સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોની હાલાકી ભોગવવાનો વારો આવે છે. તો તેવામાં એક જાગૃત મહિલાએ આ વરસાદી પાણી ભરાતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. देखिए, एक्टिवा तो किसी और के घर पे रख दिया है. अब रिक्शा भी हमारी बंद हो चुकी है, रास्ते में फंसे हुए हैं. अगर राजकोट वासियों को फैसिलिटी नहीं मिल रही है तो राजकोट म्यूनिसिपल कॉरपोरेशन सबको सही सलामत घर पे पहुंचाएंगे. क्या किया जाए? छोटी बच्ची भी साथ में है. ऑलरेडी स्कूल से 1 घंटे पहले निकल चुके हैं हम, अभी भी रास्ते में हैं. राजकोट प्लीज ड्रेनेज सिस्टम सुधारो यार. हमारा एक्टिवा तो काम नहीं कर रहा है. 2 बार देखो, रिक्शा भी बंद हो चुकी है. और छोटे बच्चे के साथ घर कैसे पहुंचे? 6 किलोमीटर दूर है हमारा घर. ना कोई फैसिलिटी ड्रेनेज के लिए. प्लीज कुछ करिए राजकोट. 12 જુલાઈ એટલે કે લાખો કરોડો યુવાઓના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જે આપણે જયંતિ મનાવવામાં આવે છે, ત્યારે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.
તેમના જીવનમાંથી જે આપણને શીખવવા જેવી જે બાબતો છે તે આપણે શીખતા હોઈએ છીએ. વિવિધ કાર્યક્રમો થકી ઠેર ઠેર જગ્યાએ જે પ્રવચનો પણ રાખવામાં આવતા હોય છે, તેમના જીવનમાંથી બોધ લેવા જેવી બાબતો હોય છે તે શીખવવામાં આવતી હોય છે. ત્યારે આ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદના વિચારો હંમેશા દરેક વર્ગ, જાતિ અને ધર્મના લોકોને પ્રેરણા આપતા હતા. એક એવું વ્યક્તિત્વ જે મૃત્યુના આટલા વર્ષો બાદ પણ ઉચ્ચ વિચારો, ઉમદા સિદ્ધાંતો સાથેના જીવન મૂલ્યોથી આજે પણ જીવંત છે. જેમનો મૂળ સિદ્ધાંત હતો કે ઉઠો, જાગો અને જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી અટકશો નહીં. તો ચાલો આ મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ પાઠવીએ. આજનો યુગ ટેકનોલોજીથી ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જ્યારે આપણા સાચા વિકાસની શરૂઆત આપણા વિચારોથી થાય છે, ત્યારે એક એવા જ વિચારક, એક એવા જ યુદ્ધ દ્રષ્ટા અને વિશ્વગુરુ એટલે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ એક એવા મહાન સંન્યાસી હતા જેમણે ભારતના આધ્યાત્મિક ખજાનાને સમગ્ર વિશ્વમાં ગૌરવભેર રજૂ કર્યું. તેઓ માત્ર ધાર્મિક નેતા જ નહીં, પરંતુ યુવાનોના હૃદયના અવાજ હતા. તેમણે યુવાનોને યુવાન થવાનો ખરો અર્થ શીખવાડ્યો. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત, જેઓ પ્રતિષ્ઠિત વકીલ હતા, જ્યારે માતા ભુવનેશ્વરી દેવી, જેમણે નરેન્દ્રનાથ દત્તના જીવનમાં ધાર્મિક, ભૂતકાળથી પ્રેરિત કથાઓ અને અત્યંત કરુણાસભર આધ્યાત્મિક ભાવના ભરી હતી. નરેન્દ્રનાથ દત્તે નાની વયે ભગવદ્ ગીતા અને ઉપનિષદ જેવા ઊંડા શાસ્ત્રીય ગ્રંથોનું વાંચન કર્યું હતું. તેમણે વિશ્વના મોટા વિચારકો પ્લેટો અને શેક્સપિયર, હેબલ અને સ્પેન્સરના ગ્રંથો વાંચ્યા હતા. સ્વામી વિવેકાનંદનું જીવન આજના યુવાનો માટે આશ્રય અને પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. દર વર્ષે 12 જાન્યુઆરીએ ઉજવાય છે રાષ્ટ્રીય યુવા દિવસ. વર્ષ 1985થી ભારત સરકારે ઉજવવાનું શરૂ કર્યું. તમારામાં અનંત શક્તિ છે, બસ તેને જગાડવાની જરૂર છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. જેવો તમે વિચારો છો એવા જ બની જશો. સ્વામી વિવેકાનંદ. ખુદને નિર્બળ માનશો તો નિર્બળ અને સબળ માનશો તો સબળ બની જશો. તમારી સામે કોઈ સમસ્યા ન આવે તો માની લો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો. વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમનું સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા નામથી શરૂ થયેલું ભાષણ આજે પણ વિશ્વમાં પ્રખ્યાત છે. તેમણે ભારતના યોગ, વેદાંત અને સહિષ્ણુતા સાથે વિશ્વ ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. વર્ષ 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદે મૃત્યુના દિવસે તેઓએ સવારે શાંતિથી શિષ્યો સાથે વાતચીત કરી અને તેમના રોજના નિત્યક્રમ પ્રમાણે ધ્યાનમાં બેઠા. સાંજના સમયે તેમણે પોતાના કોઠર એકલામાં ધ્યાન કર્યા પછી શારીરિક રીતે શાંતિથી મહાસમાધિ પામ્યા. એવું માનવામાં આવે છે કે તેઓએ જાણપૂર્વક પોતાના જીવનનો અંત કર્યો, કારણ કે તેઓ ઘણી વખત કહી ચૂક્યા હતા, હું 40 વર્ષથી વધુ જીવીશ નહીં, અને તે વાત સાચી પણ પડી. 4 જુલાઈ 1902ના રોજ રાત્રે ધ્યાનમાં બેઠા હતા અને ત્યાં જ માત્ર 39 વર્ષની વયે પોતાનું શરીર ત્યજી દીધું. સ્વામી વિવેકાનંદનું અંતિમ જીવન તેમના દ્રઢ સંકલ્પો, દેશપ્રેમ અને આધ્યાત્મિક દીક્ષા સાથે ઉજ્જવળ રીતે પૂરું થયું હતું. તેમનું અલ્પ આયુષ્ય હોવા છતાં તેમણે જે કાર્ય કર્યું તે આજે પણ ભારત અને વિશ્વ માટે દીવા સમાન છે. આજે પણ તેઓ વિશ્વના સૌથી વધુ વંચાયેલા અને અનુસરતા ભારતીય દાર્શનિકો પૈકીના એક છે. તો એક તરફ જે રીતે અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે, તેવામાં સાબરકાંઠામાં જે આ વખતે વરસાદ નોંધાયો તેને કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે સાબરકાંઠામાં આ વખતે મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા છે, ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખાસ કરીને આ જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવતું હતું, જોકે વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે, જેને લઈ ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકલ શાકભાજી આવતી નથી, ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ પણ વધ્યો છે.
બિયારણ, મોંઘી દવાઓ, ખાતર સહિતનો ભાવ પણ વધી ગયો છે. તો સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી વરસાદને કારણે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું, જોકે વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે, જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે. વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો ત્યારે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં એવું છે કે દૂધીનો તારે ભાવ છે બરાબર, પણ હવે વરસાદના કારણથી બહાર આવતું નથી, એટલે ભાવ મળી રહે પણ પાછળ કોરા દિવસમાં નુકસાન આવે, તો કે ઉત્પાદન વધારે થાય, ભાવ ઓછો મળે. અત્યારે ભાવ મળે પણ વરસાદના કારણે બગડી જાય છે. ચોરી કરવામાં એ જ પોઝિશન છે કે વરસાદ પડે એટલે બધું બગાડ થઈ જાય છે બરાબર, અને વરસાદ ના વધારે બહાર તો ભાવ ઓછું મળતું હોય છે. નુકસાનમાં વપરાય છે બધા, તો ત્યાંથી લાવવાનું ભાડું આ તે બધું, એટલે સરવાળે છેલ્લે શું જીરો જ આવો આ વરસાદના કારણથી, તો ફૂલ મગર વરસાદથી કોઈ જાય છે, એટલે ભાવ હોય પણ બહાર ના મળે શું કરવાનું. ખેડૂતોને અત્યારે સામનો એ જ કરવો પડે છે કે જો વરસાદી વાતાવરણના લીધે માલનું ઉત્પાદન ઓછું થતું હોય છે, એના કારણે ભાવમાં તેજી છે પણ હાલ માલ ઓછો ઉતરે છે, એટલે એના કારણે સરવાળે અમારે સરખું જ બેસી જાય છે. પહેલાં શું હતું કે વરસાદ ઓછો હતો પણ માલ વધારે આવતો હતો, એના કારણે ભાવમાં પણ થોડું મંદી હતી, પણ અત્યારે તેજી છે. હાલ હું દૂધીને ભીંડા લાવું છું, એની અંદર અમારે પહેલાં 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા તેજી મળી છે અમને. પણ જે વરસાદી વાતાવરણના લીધે ફૂલ ઘરી જાય છે, એના કારણે શું છે કે અમારે ઉત્પાદન ઓછું થાય છે, અને વસ્તુ શું છે કે આમાં ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે પ્રશ્નો આવે છે. અને હાલ અમારે ટ્રાન્સપોર્ટેશન 300 રૂપિયા અમને ચાર્જ લાગે છે, અને માણસોની મજૂરી એ 300 રૂપિયા લાગે છે, એટલે ટોટલ અમારે 600 રૂપિયાની આની અંદર મૂકવું પડતું હોય છે, અને સામે એટલું વળતર આવતું નથી. કારણ કે પહેલાં જે અમે પોટલા લાવતા હતા એમાં પહેલાં 8-9 પોટલા હતા, હાલ અત્યારે અમારે 2-3 પોટલા થઈ ગયા છે, અને એના કારણે અમને આ લોસ જાય છે. આજે શાકભાજીમાં બધા માલના હાઈએસ્ટ ભાવ ચાલી રહ્યા છે. આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે, પાક બધો બળી ગયો છે, એટલે માર્કેટમાં આવક બહુ ઓછી જોવા મળી છે. આજે 1000થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે, જેથી ભીંડા ગઈકાલે 1200થી 1800 રૂપિયા ચાલ્યા, ચોળી 2000 રૂપિયા 2000થી 2500 ચાલી, ગવાર 2000થી 2200 રૂપિયા ચાલ્યો. આમ શાકભાજીમાં તેજી જોવા મળી છે, વધુ વરસાદ પડવાથી બધો પાક બળી ગયેલો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. વડોદરાની સિગ્નલ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી, બોમ્બ વિડો સ્ક્વોડ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. વરસાદને લઈને હવામાન વિભાગની સુરેન્દ્રનગર ભવાનીગઢના ઉપસરપંચ કાર્બોસેલનું ખનન કરતા ઝડપાયા. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર. બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા, જનજીવન પર અસર દેખાઈ, વાહન ચાલકોને ભારે. આજે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પંચમહાલના હડફ ડેમમાં નવા આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં.